સમાચારોની શરૂઆત કરીશું, જેમાં ઘી અને માખણ ઝડપાયું છે તો ઉનામાંથી 50 કિલો બનાવટી ઘી અને માખણ ઝડપાયું છે। ત્યારે એસઓજી બનાવટી જથ્થો ઝડપી પાડ્યો છે। એસઓજી દ્વારા મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવે છે, જેમાં શ્રીજી કરિયાણા સ્ટોરમાં આ નકલી કારોબાર ચાલતો હતો। 50 કિલોથી વધુનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે અને ફૂડ સેફ્ટી અધિકારીને જાણ કરી કાર્યવાહી હાથ ધરાઈ છે। જ્યારે એસઓજીએ આ બનાવટી જથ્થો ઝડપી પાડ્યો છે। ઘી અને માખણનો આ બનાવટી જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। જ્યારે ઉના ખાતેથી આ સમાચાર સામે આવ્યા છે અને ઉનામાંથી 50 કિલો બનાવટી ઘી અને માખણ ઝડપાયું છે। ત્યારે એસઓજી દ્વારા આ કામગીરી કરવામાં આવી છે અને એસઓજી દ્વારા બનાવટી જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। શ્રીજી કરિયાણા સ્ટોરમાં આ કારોબાર ચાલતો હતો અને એસઓજી આ જથ્થો ઝડપી પાડ્યો છે। 50 કિલોથી વધુનું આ બનાવટી માખણ અને ઘી ઝડપાયું છે। રાજકોટ શહેરના જામનગર રોડને રેલનગર વિસ્તાર સાથે જોડતા રેલનગર અંડરબ્રિજની સમસ્યા નિર્માણ થઈ ત્યારથી જ યથાવત રહી છે। આ વર્ષે 3 મહિના સુધી લાખો રૂપિયાના ખર્ચે કરાયેલું સમારકામ નિર્થક સાબિત થયું છે અને 55 થી 60 લાખનો ખર્ચ પાણીમાં ગયો હોય તેવું લાગી રહ્યું છે। આજે પણ અંડરબ્રિજમાં વગર વરસાદે પાણી ભરાયેલા અને સેવાડ જામેલા જોવા મળ્યા હતા, જેના કારણે અહીંથી પસાર થતા હજારો વાહન ચાલકો પરેશાન છે। નકલી બિયારણ મામલે કૃષિ મંત્રીનું નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું છે કે નકલી બિયારણ વેચનાર સામે સખત કાર્યવાહી કરવામાં આવશે। ખેતીવાડી વિભાગને પણ કાર્યવાહીની સૂચના આપવામાં આવી છે। નકલી બિયારણ ચલાવી નહીં જ લેવાય। રાજકોટ જિલ્લા ખેતીવાડી વિભાગે નમૂના લીધા હતા। ખેતીવાડી વિભાગે લીધેલ નમૂનામાંથી 11 નમૂનાઓ ફેલ આવ્યા છે। બિયારણ અંગે રાજ્યના ખેતીવાડી ખાતા દ્વારા નિયમિત ચકાસણી થતી હોય છે અને જે કોઈ ફરિયાદો આવે છે એના ત્વરિત નિરાકરણ માટેની કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે। કોઈ બિયારણમાં કોઈ પણ પ્રકારની છેતરપિંડી કે ભેળસેળ એવા કોઈ પ્રશ્નો હશે તો એની સામે કડક કાર્યવાહી રાજ્ય સરકાર કરશે। જૂનાગઢમાં જમીન વિવાદ મુદ્દે શિષ્યએ સાધુને દગો આપ્યો અને કરોડો રૂપિયાની જમીન પચાવી પાડવા સાધુને જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર ઘટના પોલીસ દફતરે નોંધાઈ છે। પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ શરૂ કરી છે। और बनाव एवी रीते कि जेते वक्ते एक जमीन था हमारे वहाँ मंदिर माटे में लीधु तो जेना नाम था सीताराम मंदिर है मजूरी पाए से वहाँ जेते वक्ते मैं લીધી હતી જમીન એમાં નરેન્દ્રભાઈના અમે દસ્તાવેજ કર્યા હતા। બધા કેસ કબાડો હતા, બધા અમે ક્લિયર કર્યું હતું। 2-3 દસ્તાવેજ થયા હતા। શહેનાજબેન હબીબ સમા નામની કાંતિ દેવી કેજરીવાલ અમે એ બધા કોર્ટમાં વકીલ રાખીને ઝૂસા પલારા ખાઈ ગોલી ફાયરિંગ કર્યા હતા। એ બધા અમે કેસ ફાઇનલ કર્યું લેડું એને છે નરેન્દ્રભાઈ રદડિયા છે અમે જે તે વખતે જમીન વેચાતા રાખી લીધેલી હતી। તે બાબતે મનદુખ રાખી નરેન્દ્રભાઈ અર્જુનભાઈ રાદડિયા, ધ્રુવસિંહ ઝાલા તથા પરેશ ત્રિવેદી તથા અન્ય 2 સાધુઓ આ બાબતે વાટાઘાટો ચર્ચા કરવા આવેલ હોય। જે સમય દરમિયાન નરેન્દ્રભાઈ અર્જુનભાઈ રાદડિયાએ 2.5 કરોડ રૂપિયાની માંગણી કરતા જે મહંત છે તે ગુસ્સે થઈ જતા બંને એકબીજા વચ્ચે બોલાચાલી થયેલી હોય અને આ બાબતે નરેન્દ્રભાઈ અર્જુનભાઈ રાદડિયા તથા અન્ય ઇસમો દ્વારા જે મહંત છે તેઓને ગુનાહિત ધમકી આપવામાં આવેલી હોય અને ગાળાગાળી કરેલ હોય, જે અન્વયે ભસાણ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે। વિસાવદર તાલુકાના કાલસારી ગામમાં રસ્તાઓ બિસ્માર હોવાથી લોકોને હાલાકી પડી રહી છે। ત્યારે વજુ બગાસિયા નામના ખેડૂત પોતાની વાડીએ દવા છાંટવા જતા હતા। ધારી રોડથી કાલસારી આવવાના મુખ્ય માર્ગમાં ખાડામાં ખેડૂતનું ટ્રેક્ટર પડી જવાથી ખેડૂતના પગના 2 કટકા થઈ ગયા હતા। તેમજ આની બાજુમાં જ કાબર વોકડા ઉપર ડિવાઈડર વગરનો પુલ આવેલ છે। ત્યાં અસહ્ય ગંદકી સાથે તે પુલ ઉપર કોઈ પણ સમયે અકસ્માત થવાની શક્યતા છે। સૌથી દુઃખની વાત તો એ છે કે તેની બાજુમાં સરકારી દવાખાને જવાનો રસ્તો છે, તે રસ્તાની નીચે પાયો જ નથી। તે પુલ ઉપરથી સ્કૂલ જતા બાળકોના વાહનો પસાર થાય છે તો ગમે ત્યારે બાળકોનો ભોગ લેવાય તેવી શક્યતા છે।
જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના તારાણા ગામમાં એક ગરીબ પરિવારને ₹85,000નું વીજ બિલ આવતા હડકંપ મચી ગયો છે. પંચરની દુકાન ચલાવતા પ્રકાશ જાદવના પરિવારે પીજીવીસીએલ કચેરીએ બિલ અંગે પૂછપરછ કરતા ડેપ્યુટી ઇજનેરે અસભ્ય વર્તન કરી જવાબદેહી ટાળી હતી. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને ગામના મુખ્ય માર્ગ અને સ્કૂલ નજીક ટ્રાન્સફોર્મર પર ખુલ્લી પેટીમાં જીવતા વીજ વાયરો જોખમ ઊભું કરી રહ્યા છે, જે ચોમાસામાં લોકો માટે જીવલેણ બની શકે છે. ગ્રામજનોએ આક્ષેપ કર્યો કે પીજીવીસીએલની પ્રી મોન્સૂન ચેકિંગ નિષ્ફળ રહી છે અને વીજ તંત્ર કોઈ ગંભીર ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેવું લાગે છે. પરિવારે અધિકારીઓ સામે શિસ્તભંગની કાર્યવાહી અને તપાસની માંગ કરી છે. 2 દિવસ પહેલા 85,000નો દંડ ફટકાર્યો, જે કાયદેસર અયોગ્ય જ છે. એને નથી કોઈ ચોરી કરી કે નહીં કાંઈ નહીં, કોઈ પુરાવા, બિલ રેગ્યુલર ટાઈમ ટુ ટાઈમ ભરે છે, તેમ છતાંય 85,000નો દંડ ફટકાર્યો નથી. એની આગળ ચોરી પકડાય કે નહીં કાંઈ. આમ છતાંય અમે રજૂઆત કરવા જતા અમને ઓફિસમાંથી બહાર કાઢ્યા કે તમે ઓફિસમાંથી બહાર નીકળી જાઓ. આ રીતના ધક્કા ખવડાવે છે. કોઈ લોકોને સર્વિસ વાયર ચેન્જ કરવું હોય ને રજૂઆત કરે તો એમ કે તમે બહારથી સર્વિસ લઈ આવો, અમે ચેન્જ કરી જાય છીએ. આવી રીતના ધક્કા કરવા છે. આ મેન્ટેનન્સના કામ પોલ નમેલા પડ્યા છે, ટ્રાન્સફોર્મ હાવ ખુલ્લું છે, ત્યાં બાજુમાં આંગણવાડી છે, છોકરા ત્યાં રમતા હોય, કોઈ વસ્તુ કાંઈ કરતા નથી. ભાવનગર ખાતે મહાનગરપાલિકા હોલમાં મહત્વની સમીક્ષા બેઠક મળી હતી. ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી ભાનુ બાબરિયાની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ હતી. જિલ્લામાં આવેલા બ્રિજોની સ્થિતિ, ખસ્તા રસ્તાઓ અને આપત્તિ વ્યવસ્થાપન અંગે વિસ્તૃત ચર્ચા કરાઈ હતી. વિવિધ વિભાગોના અધિકારીઓએ પ્રેઝન્ટેશન આપીને સ્થિતિની વિસ્તૃત માહિતી આપી હતી. ત્યારે પ્રભારી મંત્રી ભાનુ બાબરિયાએ સ્પષ્ટ સૂચના આપી કે વરસાદ દરમિયાન નાગરિકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન સર્જાય. બેઠક બાદ મંત્રી ભાનુ બાબરિયા તેમજ અન્ય અધિકારીઓ મીડિયા સામે જવાબ આપતા ટાળતા જોવા મળ્યા હતા. પવિત્ર શ્રાવણ માસનો આજથી પ્રારંભ થઈ ચૂક્યો છે. શિવ ઉપાસના માટે ઉત્તમ ગણાતા આ માસમાં દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરે વહેલી સવારથી શિવ ભક્તોનો સાગર છલકાયો હતો. મંદિરના દ્વાર ખુલતાની સાથે જ ભક્તોનું ઘોડાપૂર આવી પહોંચ્યું હતું. સોમનાથ મંદિરમાં દર્શનાર્થીનો લાભ લઈ ભક્તો ધન્ય બન્યા હતા. તેમજ સોમનાથ મંદિરની સ્વચ્છતા બાબતે ભક્તોએ સોમનાથ ટ્રસ્ટના વખાણ પણ કર્યા હતા. બહુ દર્શન સારા થયા, બહુ આનંદ આવ્યો. કોઈ ભીડ નહીં, કોઈ ધક્કાધુક્કી નહીં, બહુ દર્શન થયા. ટ્રસ્ટ બહુ સારો છે. સોમનાથ મહાદેવ આવી મેર કરે બધા ઉપર. કોઈ લાઈનમાં નથી ઉભો પડો. સામેથી આવ્યા વ્હીલચેર વાળા, સામે વ્હીલચેર છે, માજી બેસો, कोई जात नो खाए नहीं. बहुत अच्छा लगा. मैं सबसे कहूँगा बिल्कुल आए, दर्शन करें. बहुत अच्छा लगा यहाँ का. मैनेजमेंट भी बहुत अच्छा था, भीड़ भी उस हिसाब से नहीं थी. सारा अच्छा लगा मेरे को. यहाँ सोमनाथ आकर मुझे बहुत अच्छा लगा. यहाँ की व्यवस्था प्रबंध बहुत अच्छा है. बहुत अच्छी व्यवस्था है, भीड़ भी नहीं है, बहुत अच्छा मैनेजमेंट है यहाँ का. दर्शन करके बहुत अच्छा लगा. सबकी सुख शांति और समृद्धि के लिए, विश्व कल्याण के लिए. तब सावन का महीना चल रहा है गुजरात में. यहाँ पे आज सावन का फर्स्ट दिन है, तो हम लोग आज दर्शन करने आए शिव भगवान के सुख शांति के लिए, परिवार की सुख शांति के लिए यहाँ पे प्रार्थना करी है सभी परिवार वालों ने. जय श्री सोमनाथ. यहाँ का बहुत अच्छा साफ सफाई, बहुत कोई वो नहीं है भ्रष्टाचार, लेवा देवा कुछ भी ज़्यादा वो हो. और आज से कुछ भीड़ ज़्यादा है. 25 तारीख से हम 200 लोग हैं और हमें अब 7 रोज़ हो गए. 7 रोज़ से हम बहुत अच्छा महसूस कर रहे हैं. हमें बहुत मिल रही है यहाँ की सुविधा, हर चीज़ की. कोई हमें वो नहीं है दिक्कत. પ્રથમ જ્યોતિર્લિંગજી સોમનાથ મહાદેવના દર્શને વહેલી સવારે દર્શન અને આરતીનો લાભ લીધો. અને આ શ્રાવણ માસના પ્રથમ દિવસે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુ જોડાયા હતા. અને વાત કરવામાં આવી સુરક્ષાની, તો સોમનાથ ટ્રસ્ટ દ્વારા અને જિલ્લા એસપી મનોહરસિંહ જાડેજા સાહેબની ટીમ દ્વારા व्यवस्था सारी रीते गोठवવામાં આવી છે. बाबा सोमनाथ जी का दर्शन करने के लिए बड़े भाव के साथ प्रयागराज से मतलब आया हुआ हूँ. और भक्तों से निवेदन है
इसलिए श्रावण मास में या किसी भी दिन शराब मांस मिर्जा का प्रयोग न करें और भगवान सोमनाथ बाबा विश्वनाथ जी का भजन करते रहें। इसी से पूरा विश्व का कल्याण होगा। शिव जी की सबसे पहली ध्वजारोहण सोमनाथ ट्रस्ट द्वारा किया जाएगा। उसके बाद में 1.25 लाख बिल्व पत्र का पूजन शुरू होगा। उसके बाद में पालकी यात्रा शुरू होगी और जो हम पाग पूजा करते हैं, पाग पूजा की विशेष रूप में इस बार सोमनाथ ट्रस्ट की ओर से व्यवस्था की गई है, जिसकी पालकी यात्रा की जाएगी और भक्तजनों को इसका लाभ मिलेगा। साथ ही साथ में महामृत्युंजय यज्ञ विश्व कल्याण के लिए और प्राणी मात्र के कल्याण के लिए महामृत्युंजय यज्ञ का आरंभ होगा, जो पूर्ण मास तक चलता रहेगा। श्रावण प्रथम दिवस होय, श्रावण मास में जे समग्र मास दरमियान चालनार 1.25 लाख बिल्व पूजानो पण संकल्प करवामां आवशे। खास करीने सामान्य माणसो पण मंदिरमां हवननो लाभ लई शके ते माटे जे महामृत्युंजय यज्ञ छे एनो पण आजे प्रारंभ करवामां आवशे। આજે પ્રથમ દિવસે જ ભગવાનને ઓમ અને પુષ્પનો વિશેષ શૃંગાર કરવામાં આવશે। શ્રાવણના 30 દિવસ ભગવાનને અલગ અલગ અને વિવિધ શૃંગારો કરવામાં આવશે। અમરેલીના બગસરા ખાતે આરોગ્યની સુવિધાઓમાં વધારો થાય તેવા હેતુથી બનાવવામાં આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રનું નૂતન બિલ્ડિંગ આજે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। અંદાજિત 4.5 કરોડના ખર્ચે તૈયાર થયેલ બગસરાનું સામૂહિક આરોગ્ય કેન્દ્ર આધુનિક અને સુવિધાસભર હોવાની સાથે આ વિસ્તારના લોકો માટે આરોગ્યલક્ષી સેવા પૂરી પાડશે। આ આરોગ્યની સુવિધાઓ ક્રમશઃ વધતી રહે એના માટે રાજ્ય સરકારે હંમેશા એના એક્શન પ્લાન પ્રમાણે દર વર્ષે કેટલા પીએચસી, સીએચસી, સબ સેન્ટર અને આરોગ્યની સુવિધાઓ વધારવાનું અને સાથે લેબોરેટરી ટેસ્ટ વધારવા માટેની પણ વ્યવસ્થાઓ રાજ્ય સરકાર કરી રહી છે। બહુજન હિતાય બહુજન સુખાયના મંત્ર સાથે આ ચાલતી ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની સરકાર આરોગ્યને પ્રધાનમંત્રી મોદી સાહેબ જ્યારે ગુજરાતમાં હતા ત્યારથી જ એનું મહત્વ સમજતા હતા અને મહત્વ આપતા હતા। જે બિલ્ડિંગ માટેની વ્યવસ્થા નથી, મેં સાહેબને કાલે વાત કરી કે અમને સાહેબ સાયન્સ કોલેજ આપીએ પણ આર્ટ્સ અને કોમર્સ કોલેજ, સરકારી કોલેજ આપો તો ત્રણેય કોલેજ અમારી એક સાથે જે બને એવા પ્રયાસો અમે કરી રહ્યા છીએ। આ વિસ્તારની નાની મોટી કોઈ પણ સુવિધા હોય, લોકોને ઉપયોગી હોય, આ દવાખાનું આજથી ખુલ્લું મૂકશું એટલે આરોગ્યની સુવિધા કોઈ પણ જગ્યાએ ઘટશે નહીં, એના માટે અમે પ્રયાસો કરી રહ્યા છીએ। આ વિસ્તારનું નાનું મોટું કોઈ પણ પ્રકારનું કામ હોય તો આપ સૌને ખ્યાલ છે કે અમે અઠવાડિયામાં 2-3 દિવસ તો અહીંયા હોય જ છીએ। માંડવીમાં આગામી 9 ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વિશ્વ આદિવાસી દિનની ઉજવણી થવાની છે। ત્યારે આયોજનના ભાગરૂપે કુંવરજી હળપતિની ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી, તેમજ આ બેઠકમાં વિવિધ અધિકારીઓ અને ભાજપના હોદ્દેદારો હાજર રહ્યા હતા। આ કાર્યક્રમમાં આદિવાસી બહેનો મુખ્યમંત્રીને રાખડી બાંધશે। ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ માંડવીના પાટાગણમાં પધારી રહ્યા હોય, તારીખ 9 ઓગસ્ટ 2025ના રોજ આદિવાસી દિન નિમિત્તે ઉજવણીમાં ભાગ લઈ રહ્યા છે, ત્યારે અમે સૌ બધા આદિવાસી અને સરકારી તંત્ર પદાધિકારી શ્રીઓ સૌ સાથે મળીને આયોજન કર્યું હતું કે આપણે માંડવી વિધાનસભાની અંદર વધુમાં વધુ સંખ્યા કઈ રીતે ભેગી થાય અને આદિવાસી દિવસની ઉજવણી કઈ રીતે કરી શકીએ એના માટેની પ્લાનિંગની આ મિટિંગ હતી। સુરત પાલિકાના વરાછા ઝોનમાં ખાડી કિનારે આવેલું સમ્રાટ એપાર્ટમેન્ટ 24 જુલાઈ 2025ના રોજ નમી પડતા પાલિકાએ એપાર્ટમેન્ટ ખાલી કરાવ્યું છે। એપાર્ટમેન્ટમાં 10 પરિવાર રહે છે। અચાનક ખાલી કરાવતા વસવાટ કરનારાઓમાં ખળબળાટ ફેલાયો છે। જો કે પાલિકાએ મોડે કોમ્યુનિટી હોલમાં વૈકલ્પિક વ્યવસ્થા કરી હતી। કેટલાકે તો સંબંધીઓના ઘરે રહેવાની ફરજ પડી છે। એપાર્ટમેન્ટમાં રહેતી મહિલાએ જણાવ્યું હતું કે બિલ્ડિંગ નમી પડ્યું ત્યારે 2 નાના બાળકો સાથે ઘરે હતા। ખૂબ જ ડરી ગઈ હતી અને તાત્કાલિક ખાલી કરવાનું કહેવામાં આવ્યું હતું। અમારા 2 બાળકોને બીજાના ઘરે રાતે રાખ્યા હતા। જ્યારે અમે થોડો ઘણો સામાન રાત્રે સંબંધીના ઘરે ખસેડ્યો હતો। અમારા માતાજી પણ લેવા દીધા નહોતા। સુરતના રત્ન કલાકારોના સંતાનોના ભવિષ્યના બગડે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે। તેમનો અભ્યાસ હીરામાં ચાલતી મંદીને કારણે ના અટકી પડે એ માટે સુરત ડાયમંડ એસોસિએશન સરકાર દ્વારા જાહેર થયેલી સહાય બાદ મદદે આવી છે। રત્ન કલાકારોના બાળકોની સ્કૂલ ફી માફી માટે અરજી આવતા સુરત ડાયમંડ એસોસિએશન કામે લાગ્યું છે।
ભૂતકાળમાં કોરોના હોય કે 2008ની મંદી હોય, તે વખતે પણ સ્કૂલની ફી 2008ની મંદી વખતે અમારા સીપી વાનાણી સાહેબ પ્રમુખ હતા ત્યારે ફી ભરવામાં આવી હતી. અને કોરોના દરમિયાન 8200 કીટ એ રત્ન કલાકારોના એડ્રેસ લઈને એના ઘેર સુધી પહોંચાડવાનું કામ સુરત ડાયમંડ એસોસિએશને કર્યું હતું. એટલે આ વખતે પણ રત્ન કલાકારોને પૂરી સહાય મળે એ માટે એસોસિએશન પ્રયત્નશીલ છે. અમે ડીઆઈસીમાં રજૂઆત કરી છે કે ભાઈ અમે બહુ ઝાઝા ફોર્મ આવ્યા છે, એટલે અહીંયા તમે થોડા લોકોને અમે અહીંયા આપો, એટલે એ વેરિફિકેશન માટે જે કારખાનેદારે ફોર્મ ભરતી વખતે કારખાનેદારનું નામ લખ્યું હોય છે, એનું એડ્રેસ લખ્યું હોય છે, એનો ફોન નંબર લખ્યો હોય છે, તો એ ફોનને આધારે વેરિફિકેશન થશે. એમાં જે કારખાનેદાર વેરિફિકેશનમાં ઓકે, નેગેટિવ કે પોઝિટિવ હશે એ પ્રમાણે ફોર્મમાં લખવામાં આવશે. ડાયમંડમાં લાંબા સમયથી ચાલતી મંદી બાદ ક્યાંક ને ક્યાંક રત્ન કલાકારો આપઘાત કરી રહ્યા હતા કે ક્યાંક પરિવારો તેમના નિરાધાર થઈ રહ્યા હતા, પરંતુ હવે રત્ન કલાકારોના બાળકોની વાત સામે આવી રહી છે. રત્ન કલાકારોના બાળકોનું અભ્યાસ ના ખોળવાય, તેઓ પોતાનું જે ભવિષ્ય છે એના બગાડે, એ માટે રત્ન કલાકારો દ્વારા 65,000 થી વધુ બાળકોને સ્કૂલની ફીસ માફ કરવા માટે અરજી કરવામાં આવી છે. અને એમાં માધ્યમ બન્યું છે ડાયમંડ એસોસિએશન. ડાયમંડ એસોસિએશન વર્ષોથી રત્ન કલાકારો માટે આગળ તો આવતું જ હોય છે, પરંતુ આ વખતે વાત છે બાળકોની. ડાયમંડ એસોસિએશનના પ્રમુખ જગદીશભાઈ હાલ મંતવ્ય ન્યૂઝની સાથે છે. આપણે જગદીશભાઈથી વાત કરી જાણીએ. જગદીશભાઈ, જે રીતના રત્ન કલાકારોની પરિસ્થિતિ છે આપ પણ એનાથી વાકેફ છો. અત્યારે 65,000 થી વધુ બાળકોની ફીસ માટે જે અરજીઓ કરવામાં આવી છે, ક્યાં અરજી કરવામાં આવી છે અને કઈ રીતની મદદ ડાયમંડ એસોસિએશન કરી રહ્યું છે? હું જગદીશ કુંટ, પ્રેસિડેન્ટ સુરત ડાયમંડ એસોસિએશન. છેલ્લા 2-3 વર્ષથી ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ ચડાવ ઉતાર આવ્યા છે. મંદીમાંથી ઇન્ડસ્ટ્રી પસાર થઈ રહી છે, ત્યારે સરકારમાં અવારનવાર રજૂઆત કરવાના અંતે સરકારે જે વિદ્યાર્થીઓ છે રત્ન કલાકારોના, તેમના માટે શિક્ષણ ફી માટેની એક યોજના લાવી છે. અને એ યોજનાઓ 24/5થી લઈને લાસ્ટ ડેટ 23/7 સુધીની હતી, જે કાલે પૂર્ણ થતાં 55,000 અરજીઓ અને વિદ્યાર્થીઓ લાભાર્થી છે 65,000 એબાઉટ એટલા લાભાર્થીઓના ફોર્મ ભરાણા છે. એ બહુ ખુશીની વાત છે. હું સરકાર શ્રી ગુજરાતને પણ ધન્યવાદ આપું છું કે અમારી માંગણીને ધ્યાનમાં લઈને આ યોજના અમલમાં મૂકી અને બહોળા પ્રમાણમાં રત્ન કલાકારોના વિદ્યાર્થીઓને આ સહાય યોજના મળશે. અરજીઓ જે આવે છે, આ અરજીઓ ક્યાં લોકો દ્વારા મૂકવામાં આવે છે અને ડાયમંડ એસોસિએશનની ભૂમિકા શું રહેશે એની અંદર? રત્ન કલાકારો લાંબા સમયથી રોજગારી નથી, મંદીનો સામનો કરવો પડી રહ્યો છે, લોકોએ વ્યવસાય બદલવાનો વારો આવે છે. આ અરજીઓ જે તે સ્કૂલમાં તે પીડીએફથી કે હાર્ડ કોપી મેળવીને અરજી કરવાની સ્કૂલમાં રહે છે અને સંપૂર્ણ ફોર્મ ભરીને એને સ્કૂલમાં આપવાના હોય છે. આ અરજીઓને લઈને કરવામાં આવી રહી છે અને આ અરજી કર્યા બાદ, વેરિફિકેશન કર્યા બાદ જે બાળક છે, જે બાળકને ફી મળી શકે છે, સીધી ફી એ બાળકની સ્કૂલ ખાતે એના અકાઉન્ટમાં જમા થઈ જશે અને એ બાળકનો અભ્યાસ આગળ વધી શકશે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. ભારતમાલા પ્રોજેક્ટમાં જંત્રીના ભાવ ઓછા મળવાને લઈને દિયોદર લાખણીના ખેડૂતો ડીસા પ્રાંત કચેરીએ રેલી સ્વરૂપે પહોંચ્યા હતા અને ડીસા પ્રાંત કચેરીમાં ધરણા કરી રામધૂન બોલાવી અને વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતો અનેકવાર રજૂઆતો કરી ચૂક્યા છે, પરંતુ તંત્રએ રજૂઆત ધ્યાનમાં લીધી નથી. આવેદનપત્ર આપેલા છે. અમે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે અમારા હક માટે લડી રહ્યા છે, અમને યોગ્ય વળતર આપે. જેવી રીતે એનાના ખેડૂતોને આપેલું હોય એવી રીતે અમારા ખેડૂતોને પણ એ રીતે વળતર આપે, એવી અમે માગણી કરીએ છીએ. જો કદાચ અમારી માગણી ટૂંક સમયની અંદર આ યોગ્ય જવાબ અને નહીં સ્વીકારે તો આગળના સમયની અંદર થરાદથી ગાંધીનગર સુધીના ખેડૂતો સાથે મળી અને ટ્રેક્ટર રેલીનું આયોજન કરશે અને એનાથી ઉગ્ર આંદોલન બનશે અને આની જવાબદારી સરકારશ્રીની રહેશે. મારી માગણી આવી છે કે પૂરી વળતર આલે ખેડૂતને, એને કરી એનો અમારો 50% તો મળવો જોઈએ. મૂળ તો ખેડૂતનો હક છે, એને મળે તો આપણને મળવો જોઈએ. જો આજે નહીં અમને પૂરી વળતર નહીં આપે એટલી ઘડા અમે ગાંધીનગર જવું પડશે, જશું અને લડશું. અમારા માલ ઢોર ઢોકે બધું લઈને જવાનું. હવે કે બાકી ટ્રેક્ટર અને ભલે રેલી કરીને અમારો માલ ભેગો લઈને અમારા રબારી અડાવ નથી, લડાઈ શીખે લઈને જવાના, લડાઈ છે રાખવાનું. અમારા ગાડર છે, પછું છે, ગાવડા એ લઈને ક્યાં જવાનું, બધું ભેગું ટોળું હેડી છે. હોય તો
રાજકોટમાં કોંગ્રેસ દ્વારા ડેપ્યુટી કમિશનરને રજૂઆત કરાઈ છે। મનપા ડેપ્યુટી કમિશનર હર્ષદ પટેલને રજૂઆત કરાઈ છે। ઇન્દ્રનીલ રાજગુરુએ જણાવ્યું કે અમને કેટલા દિવસ જેલમાં રાખશો, અમે ગુનેગાર નહીં, પોલીસની તાકાત અમને 2-5 દિવસ રાખી શકે તેટલી છે। સાથે જ ઇન્દ્રનીલ રાજગુરુએ અધિકારીને ચોર કહી પડકાર ફેંક્યો છે। રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લાના પીપલોડી ગામમાં સરકારી શાળાની જર્જરિત ઇમારત ધરાશાયી થતા ગંભીર દુર્ઘટના સર્જાઈ, જેમાં 4 બાળકોના મોત થયા અને ઘણા ઘાયલ થયા હતા। આ ઘટના બાદ મંતવ્ય ન્યૂઝ દ્વારા સુરતની જર્જરિત સરકારી શાળાઓનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું, જેમાં લિંબાયત વિસ્તારની શાળા નંબર 225, 119 અને 323ની દિવાલોમાં તિરાડો જોવા મળી। આ શાળાઓ 45 વર્ષ જૂની છે અને સુરત મહાનગરપાલિકાએ તેનું સ્ટ્રક્ચર નબળું હોવાનું નેગેટિવ રિપોર્ટ આપ્યો છે। બહારથી રંગરોગાણ કરાયું હોવાથી શાળાઓ જર્જરિત હોવાનું દેખાતું નથી, પરંતુ વાસ્તવિકતા ગંભીર છે। રાજસ્થાન ખાતે જે શાળા ધરાશાયી થઈ છે, આ શાળા ધરાશાયી થતા કેટલાક બાળકોના મોત સામે આવી રહ્યા છે, તો ક્યાંક બાળકો જે છે કાટમાળ નીચે દબાઈ રહ્યા છે। સુરત ખાતે પણ સરકારી શાળાઓ આવી છે, જો કે સુરત ખાતેની જે શાળાઓ છે, આ શાળાઓની અંદર ક્યાંક રિપેરિંગ કામ ચાલે છે, તો ક્યાંક એને વાત કરવામાં આવે છે ડિમોલિશનની। હાલ એક શાળા ખાતે આપણે છે, લિંબાયત વિસ્તાર ખાતે આ શાળા છે, અહીંયા તિરાડો અહીંયા જોવા મળી રહી છે। સાહેબ પણ અહીંયા છે, સાહેબ અહીંયા તિરાડો દેખાઈ રહી છે, આ તિરાડો વિશે શું બોલાઈ લો? તો અરે પોલીસને શું, મારી સામે જવાબ આપો ને, તમે આવો, તમે પોલીસને બોલાવવાની વાત છે, બોલાવી લો, ચાલો તમે પોલીસને બી બોલાવો અને મને જવાબ પણ આપો। પોલીસને અરે ક્યાં છે, એટલે તમે પોલીસને બોલાવો ને, શું થયું? બોલાવી લો પોલીસને। પરમિશન છે તમારા પર? પરમિશનની વાત નહીં કરો તમે મારી જોડે, આ રીતે તમે ના કરી શકો। હા, પછી હું જ્યારે સ્પષ્ટ કહું છું કે મેં ચેરમેનને પૂછ્યું રાજેન્દ્ર કાપડિયાને, પછી તમે કેવી રીતે મને આવી રીતે જવાબ આપી શકો? તો તમારે મેં કશું નથી બોલી, સિર્ફ તમને તમારી જે સ્કૂલ છે એ જ દેખાડી રહી છું ને। એ પણ પેલા ભાઈને સીધું કીધું કે રિયાલિટી ચેક છે મારે, એ રિયાલિટી ચેકમાં મારે જરૂર નથી હોતી, એટલે સીધી તમે ધમકી ના આપો મને। હું ઓફિસમાં ઘૂસી જ નથી, ઓફિસમાં તમે મને લઈને આવ્યા છો, હું ઓફિસમાં ઘૂસી નથી। કોણ છે તમારા આચાર્ય? આ છે ભાઈ, બહાર જાઓ બેન, ચાલો। શાળા ખાતેની જે ખામી છે એ છુપાવવા માટે જે ભાઈ કહે છે બહાર કેમ જાવ? મને તો અહીં તિરારો નથી દેખાતી, પરમિશન છે, તિરારો દેખાય છે, પરમિશન આવે છે, મને એક જ વસ્તુ કહો, અહીંયા તિરારો દેખાય છે, પરમિશન છે, પરમિશનની વાત ના કરો, ચલો બહાર જાઓ, ચાલો। આ શાળા ખાતે 45 વર્ષ જૂની આ શાળા છે, જેને ખુદ સુરત મહાનગરપાલિકા દ્વારા અહીંથી નેગેટિવ રિપોર્ટ આપવામાં આવ્યો છે। જે તિરારો અત્યારે જોવા મળી હતી, આ તિરારોને લઈને ક્યાંક ને ક્યાંક આ શાળાને અહીંથી એ કરવામાં આવી છે, એને જે નેગેટિવ રિપોર્ટ આપવામાં આવ્યો છે એને લઈને લોકો કંઈ પણ બોલવા તૈયાર નથી। પણ સુરત ખાતેની મોટાભાગની સરકારી શાળાઓ રિપેર થઈ ગઈ હોવાનું ખુદ રાજેન્દ્ર કાપડિયાનું જે ચેરમેન છે સમિતિના, એનું કહેવું છે। અને ખાસ કરીને જે શાળાઓ દેખાઈ રહી છે બહારથી, તો આ શાળાઓ તમને દેખાડવા માંગીશ ને તો મરમ્મતની જરૂર તો બહારથી દેખાતી જ નથી, કારણ કે રંગ રોપાણા શાળાનો કરી દેવામાં આવે છે। બહારથી એટલી કલરફુલ બતાવી દેવામાં આવે છે આ શાળા કે ક્યાંક ને ક્યાંક લોકોને આ શાળા એકદમ નવી અને સારી દેખાય, પણ આ શાળામાં ઘૂસવા નથી દેવામાં આવતું। અને આ શાળાની અંદર ક્યાંક ને ક્યાંક બાળકો પાસે ઝાડુ ઉચકાવવામાં આવી રહ્યા છે। આ જો એક બાળક ઝાડુ ઉચકતી દેખાય છે જો, અને એની સાથે જ જે લોકો છે, જે શાળાના જે સંચાલકો છે, એ ઉપરથી એમ કહી રહ્યા છે કે તમારી પાસે મંજૂરી નથી કોઈ પણ જાતની ને તમે અંદર ઘૂસી આવ્યા છો। અરે તમારી ખામી તો પહેલે બતાવો, આ શાળાની શું ખામી છે? કારણ કે બહારથી રંગોવાળી આ શાળા, કલરફુલ આ શાળા, આ કલરફુલ શાળાના અંદરની વાસ્તવિકતા કંઈક જુદી છે અને મનમાની આ શાળા ખાતે શિક્ષકો, આચાર્ય કરી રહ્યા છે। તિરારોવાળી આ શાળા છે, રાજસ્થાનમાં એક શાળા ધરાશાયી થતા બાળકોના મોત થયા છે, પણ સુરત ખાતે પણ આ જ પુનરાવર્તનની રાહ જોવામાં આવી રહી છે। વરસાદી માહોલની અંદર શાળા ધરાશાયી થાય અને જે લોકો, બાળકો જેને કહી શકાય, બાળકો જે અહીંયા અભ્યાસ કરતા હોય, આ બાળકોના મોત સામે આવે તો નવાઈ નહીં। કેમેરામેન શોએબની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત।